સુરત રેલવે સ્ટેશન પર ભીડનો લાભ ઉઠાવી વૃદ્ધ મુસાફરના પેન્ટનું ખિસ્સું કાપી 45 લાખની કિંમતના સોનાના 3 બિસ્કિટ ચોરી લેવાની ચોંકાવનારી ઘટના બની હતી। જોકે વડોદરા પશ્ચિમ રેલવે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત રેલવે પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સીસીટીવી ફૂટેજ અને રિક્ષા ચાલકની મદદથી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સહિત 3ની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો। શીતલનાથ જૈન દેરાસરની દાનપેટીમાંથી નીકળેલા 100 ગ્રામના સોનાના 3 બિસ્કિટ સુરતના મંદિરોમાં કોરિડોર બનાવવા માટે દાનમાં આપવામાં આવ્યા હતા। ભુજ બાંદ્રા एक्सप्रेस द्वारा सूरत उतरी જ્યારે તેઓ પ્લેટફોર્મ નંબર 2 પરથી લિફ્ટમાં ચડ્યા ત્યારે ભીડનો લાભ લઈ અજાણ્યા તસ્કરે તેમના પેન્ટનું ગજવું કાપી 45 લાખનું સોનું સેરવી લીધું હતું। સુરત રેલવે સ્ટેશન ઉપર જે લિફ્ટ છે 2 નંબર પ્લેટફોર્મ પર ત્યાં પેસેન્જર છે એ લિફ્ટમાં જતા હતા। મીનવાઇલમાં એક આરોપી છે એ મૂળ નામ છે કરણ નામનો જે આરોપી છે એને એ ફરિયાદીનું પેન્ટનું ખિસ્સું છે એ કાપી અને એના ખિસ્સામાંથી 3 સોનાના બિસ્કિટ ચોરેલા। જે બાબતે અમારા અધિક પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી દામોર સાહેબ તથા સોની સાહેબ અમારા એસપી છે એમણે અમને સૂચના કરેલી ગુનો ગમે તે રીતે ડિટેક્ટ કરો, જેથી અમે અમારી ટેકનિકલ સર્વેલન્સ ટીમ તથા એલસીબીના માણસો અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના માણસો અમારી આખી ટીમ છે એ 150 થી 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરેલા। ત્યારબાદ આરોપીનું પગેરું મળતા જે એક રિક્ષા છે એ રિક્ષામાં બેઠેલો જણાયેલો અને વરાછા ખાતે ઉતરેલો એવું જાણવા મળેલું। જે ચેક કરતા આરોપીને લઈને પૂછપરછ કરતા તેની પાસેથી બિસ્કિટ કબજે કરેલ છે।